નમસ્કાર રામ રામ મિત્રો, આજે આપણે વાતચીત કરવાના છીએ એક એવી ઘટનાની કે જે ઘટના ઘટી અને સમગ્ર ગુજરાતથી લઈ બનાસકાંઠાની અંદર ચકચાર મચી ગયો. ચકચાર એટલા માટે મચી ગયો કે આ ઘટના એ સંબંધોની ઘટના હતી. આપણે સાંભળ્યું છે કે પ્રેમી જોડે મળીને ક્યારેક કોઈએ પતિની હત્યા કરી છે, પતિ જોડે મળીને ક્યારેક કોઈએ પ્રેમીની હત્યા કરી છે, પરંતુ આ ઘટના પહેલીવાર એવી બની કે એક સ્ત્રીએ પ્રેમી જોડે મળી અને એના પિતરાઈ ભાઈની હત્યા કરી દીધી. તો એવું તો શું થયું કે પિતરાઈ ભાઈની હત્યા કરવામાં આવી? ત્યારબાદ આ સમગ્ર ઘટના કેવી રીતે ઘટી, કેવી રીતે આનો પ્લાન ઘડાયો અને કેવી રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો, એટલે કે આ મંજુ નામની છોકરીએ કેવી રીતે પોતાના પિતરાઈ ભાઈનું ઢીમ ઢાળી દીધું, આ સમગ્ર ઘટનાની વાત એ આપણે આ વિડીયોની અંદર ખૂબ જ ડિટેલમાં કરવાના છીએ. પરંતુ જો એ પહેલાં આપ મારી ચેનલમાં નવા આવ્યા હો તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. તો નમસ્કાર મિત્રો, વાતચીત કરવી છે ડીસાના જાવલ ગામની. ડીસાના જાવલ ગામમાં થોડા દિવસ પહેલી એક ઘટના ઘટીને ઘટના એવી ઘટી જ્યારે ઘટના સ્થળે પોલીસ પહોંચી અને પોલીસ સમક્ષ જ્યારે ખુલ્યું કે પોતાના પિતરાઈ ભાઈને એટલે કે પિતરાઈ ભાઈની હત્યા એ પિતરાઈ બહેન એટલે કે મંજુ દ્વારા કરવામાં આવી છે, ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ. પોલીસ એટલા માટે ચોંકી ગઈ કે પોલીસને હજી સુધી એ ખબર પડતી ન હતી કે પોતાના જ સગા પિતરાઈ ભાઈની હત્યા કેમ કરવામાં આવી છે. આનો ભેદ ઉકેલવાનો પોલીસે ટ્રાય કર્યો અને ભેદ ઉકેલતા પોલીસને એ જાણવા મળ્યું કે બંનેનું સાટામાં સગપણ કરેલું હતું. તો સાટામાં સગપણ કરેલું હતું અને મંજુને એ જગ્યાએ ગમતું ન હતી, એનાથી લઈ અને એને એના પિતરાઈ ભાઈની જ હત્યા કરી નાખી. તો કેમ સાટા પદ્ધતિ હતી, તો સાટા પદ્ધતિમાં છૂટું કરી શકાય, બીજે ક્યાંક જઈ શકાય, કેવી વ્યવસ્થા હતી, શું હતું, એ બધું જ ના કરીને હત્યા તરફ મંજુ કેમ પેરાઈ, આ વિષય ઉપર આપણે ડિટેલમાં જવાના છીએ, એટલે વિડીયોની અંદર ધ્યાનથી બનેલા રહેજો. મિત્રો, વાતચીત કરવી છે સમગ્ર ઘટનાની પહેલેથી વાતચીત કરવી છે, એટલે કે જાવલ ગામની મંજુ એ હાલ સાસરે જતી હતી ફાલોત્રા સાસરે જતી હતી. હાલ એના પહેલું 2 વાર એનું સગું કરવામાં આવ્યું હતું. 2 વાર સગું કરવામાં આવ્યું હતું. એમાં એને 1 વાર લગ્ન થઈ ગયા હતા, 1 વાર એને ઘઘરાવવામાં આવી હતી ને 3જી વાર એને ઘઘરાવવામાં આવી હતી. હવે વારંવાર ઘટનાઓ એવી ઘટતી હતી કે મંજુનું સગું કરવામાં આવે એટલે કે મંજુની ઉંમર છે 26-27 વર્ષની અને એમના પિતરાઈ ભાઈ એટલે કે ગણેશભાઈની ઉંમર છે 45 વર્ષની. જે જગ્યાએ સગું કરવામાં આવે એ જગ્યાએ મંજુને ન ગમતું એટલે ત્યાંથી છૂટાછેડા લઈ લીધા. ફરીવાર પણ એ 45 વર્ષના ભાઈ હતા એટલે હવે એમની ઉંમર સેટ નથી થતી. 45 વર્ષ અને આ 26-27 વર્ષ એટલે લગભગ 20 વર્ષનો ગાળો હોવાથી એટલે સાટા પદ્ધતિમાં ફરી કરવાનું થતું એટલે સામે જેવું પિતરાઈ ભાઈને મળે એવું જ સગું મંજુ માટે ગોતી લેવામાં આવતું. બીજી વાર પણ આવું થયું. બીજી વાર પણ આ સબકણ તૂટી ગયું અને જ્યારે 3જી વાર ફાલોત્રા ગામે સબકણ કરવામાં આવ્યું ત્યારે એક એવી ઘટનાને અંજામ આપવામાં આવ્યો કે જે ઘટના સાંભળીને આપ સૌ ચોંકી જશો. આ ઘટનાને અંજામ આમ તો 2-3 દિવસ પહેલાં ઘટના બની, પરંતુ પ્લાન એની બહુ ટાઈમથી ઘડાતો હતો. પ્લાન કેવી રીતે ઘડાયો હતો, કેવી રીતે આ ઘટનાને સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો, એના વિશે આપણે જરા ડિટેલમાં જઈએ તો જે ફલોત્રા ગામની અંદર મંજુ સાસરે જતી હતી એના પતિનું નામ હતું રામજીભાઈ. રામજીભાઈના ભાઈ છે રમેશભાઈ અને રામજીભાઈ 2 સગા ભાઈ છે. મંજુ રામજીભાઈ જોડે સાસરે જતી હતી અને કોઈક રીતે આંખો મેળવી અને એને રમેશભાઈ જોડે સેટિંગ કરી લીધું. એટલે કે જે એમના જેઠ થાય છે, રામજીભાઈ અને રમેશભાઈ બંને સગા ભાઈ છે અને મંજુએ કોઈ પણ કટકડું ગોતી અને એમને રમેશભાઈ જોડે સેટિંગ કરી લીધું, એટલે કે એમના જેઠ જોડે સેટિંગ કરી લીધું. હવે જેઠ જોડે તો સેટિંગ હતું જ, એ જ સમયગાળાની અંદર બીજા એક પ્રેમી જોડે એને સેટિંગ હતું જેનું નામ હતું સહદેવ ટેટોડા સાથે પણ તેનો પ્રેમ સંબંધ હતો. ત્યારબાદ વાતચીત કરીએ તો રમેશભાઈ જોડે પણ તેનો પ્રેમ સંબંધ હતો અને ત્યારબાદ એમના પતિ રામજીભાઈ જોડે સાસરે જતી અને એ જ ફાગોત્રા ગામની અંદરથી એમના પિતરાઈ ભાઈ એટલે કે ગણેશભાઈ વેરે એમના ભાભી આવતા હતા. આ બધી સમગ્ર ઘટના હતી. આટલી ઘટના હતી, પરંતુ આની અંદર આ ઘટનાને કેવી રીતે અંજામ આપવામાં આવ્યો અને કેમ આપવામાં આવ્યો એ વિશે જરા પ્રકાશ પાડીએ તો મંજુ એ હવે વારંવાર આ બધી વસ્તુથી કંટાળી ગઈ હતી. મંજુને જેવું જોઈતું હતું એવું મળતું ન હતું, કારણ કે મંજુએ પહેલું ઘર છોડ્યું, ત્યારબાદ બીજું ઘર છોડ્યું, ત્યારબાદ આ 3જું ઘર કર્યું. 3જું ઘર કર્યા છતાં પણ એને સંતોષ ન મળતો હતો એટલે એને એના ઘરમાં જ રહેલા જેઠ જોડે પણ સેટિંગ કરી લીધું અને ત્યારબાદ તેનાથી પણ તેને સંતોષ ન મળ્યો તો તેને એક સહદેવ ટેટોડા કરીને વ્યક્તિ છે એમના જોડે પણ
સંપર્ક કરી લીધો. હવે આ સમગ્ર સંપર્કની અંદર કદાચ ઘટના ઘટે તો એવી ઘટે કે એના પતિ જોડે એ ન જતી હતી તો કદાચ પતિને મારવાનું ષડયંત્ર રચે, પરંતુ પિતરાઈ ભાઈને મારવાનું ષડયંત્ર કેમ રચવામાં આવ્યું? તો એની જરા આપણે વાતચીત કરીએ તો સૌ પ્રથમ આ ઘટનાની અંદર એવું થયું કે એને સહદેવ ટેટોડાને ફોનના માધ્યમથી એવું કહ્યું કે હું તારું ઘર કરવા માગું છું, પરંતુ તું મારા પતિ રામજીની હત્યા કરાવી નાખ. જ્યારે આ વાતચીત એને સહદેવને કરી, એ જ વાતચીત એને રમેશને પણ કરી. રમેશને પણ કહ્યું કે હું આ રીતે તારા ભાઈ જોડે આવવા નથી માગતી, હું તારું ઘર કરીશ ને જો તારું ઘર નહીં થાય તો કંઈ વાંધો નહીં, પરંતુ મારે તારા ભાઈની હત્યા કરવી છે. તો હત્યા કરવાની વાતચીત જ્યારે રમેશને કરવામાં આવી અને જ્યારે સહદેવને કરવામાં આવી ત્યારે સહદેવે અને રમેશે બંને ટેલિફોનના માધ્યમથી કોન્ટેક્ટ કર્યો. એક મંજુના બે પ્રેમી અને બંને પ્રેમીએ એકબીજાને કોન્ટેક્ટ કર્યો. એકબીજાને કોન્ટેક્ટ કરી અને સહદેવે એ વાતચીત કહી કે તારા ભાઈની હત્યા કરી લે, જેના માટે કરીને હું તને પૈસા પણ આપું છું. અને આના માટે કરીને સહદેવે 50,000 રૂપિયા એ રમેશના ખાતામાં નખાવ્યા. પૈસા લીધા પછી રમેશને ખબર નહીં શું વિચાર આવ્યો. રમેશે પૈસા પાછા આપી દીધા અને એવું કહી દીધું કે હું મારા ભાઈની રામજીની હત્યા નહીં કરું અને આ કામમાં તમારો સાથ નહીં આપું. પરંતુ જો રમેશ એ વસ્તુ જાણતો હતો કે મારા ભાઈની આ લોકો હત્યા કરવા માગે છે તો રમેશે આ બાબતે કોઈને જાણ એટલા માટે ન કરી કારણ કે રમેશનું લફડું એ મંજુ જોડે હતું. અને જો રમેશનું લફડું સતું થઈ જાય, સાવું થઈ જાય તો બધું જ ગોળ આખું બધું બહાર આવી જાય, ફૂટી જાય. એટલા માટે પોતાના લફડાને છુપાવવા માટે એમના ભાઈને પણ મારી નાખવાની વાત કરનાર ગુનેગારોને રમેશે છોડી દીધા અને આ વાતચીત કોઈને કરી નહીં. હવે મંજુને આમાંથી નીકળવા માટે કોઈ ઓપ્શન મળતો ન હતો કારણ કે જે આના પતિ રામજીને મારવાનો હતો રમેશે ના પાડી દીધી. રમેશે ના પાડી દીધી એટલે જગ જાહેર થઈ ગયું કે જો રામજીને મારે તો રમેશને ખબર હતી કે મારવાનો પ્લાન કોણે બનાવ્યો હતો એટલે પકડાઈ જાય. એટલે અમને નવો પ્લાન બનાવ્યો કે ન રહેગા બાસ તો ન બજેગી બાંસુરી, જબ બાંસુરી નહીં હોગી તો ક્યાં બજેગા. તો વારંવાર મંજુને ખબર હતી કે જ્યારે પણ હું સગું તોડું છું ત્યારે મારા પિતરાઈ ભાઈના સાટામાં મારી સગાઈ કરવામાં આવે છે. સાટા પદ્ધતિ અત્યારે બનાસકાંઠાની અંદર નહીં સમગ્ર ગુજરાતની અંદર ચાલે છે અને બહુ જોરતોડમાં ચાલે. તો સાટા પદ્ધતિ ચાલે છે તો સાટા પદ્ધતિથી સગું કરવામાં આવે છે તો હું અહીંથી પણ સગું તોડી નાખીશ તો મારું પણ સગું ફરીવાર મારા પિતરાઈ ભાઈ એટલે કે ગણેશભાઈનામાં કરવામાં આવશે. તો ગણેશભાઈના સાટામાં મારું કરી દેવામાં આવશે તો ફરીવાર મને એવો ને એવો માણસ મળશે. તો એના કરતાં હું મારા પિતરાઈ ભાઈની જ હત્યા કરી દઉં એટલે ના રહે બાસ ને ના બાજે બાંસુરી. આ મામલે એને વાતચીત કરી સહદેવ ટેટોડાને વાતચીત કરી તો સહદેવ ટેટોડાને ખબર પડી ગઈ કે રમેશ હવે આ યોજનામાં અમારી સાથ આપવાનો નથી. એટલા માટે એને મોટા એક દરબાર છે નરેન્દ્રસિંહ એમનો કોન્ટેક્ટ કર્યો. એમનો કોન્ટેક્ટ કરીને એમને કહ્યું કે મારે આ બાબતે બાતમી આપવી છે અને તમે આ બાબતે અમારી મદદ કરો. નરેન્દ્રસિંહ એમને કહ્યું કે તમે 30,000 રૂપિયા અમને એડવાન્સ આપો, ત્યારબાદ અમે આ ક્ષેત્રે તમારી મદદ કરશે. 30,000 રૂપિયા એડવાન્સ લીધા બાદ જે જાવલ ગામની ડેરી છે, ડેરીની આજુબાજુ આ લોકો આવ્યા, રેકી કરી અને એમને બધું જ જોયું કે ગણેશભાઈ ક્યાં જાય છે, શું કરે છે ને શું નથી કરતા. પરંતુ નરેન્દ્રને એમનો હત્યા કરવાનો ઈરાદો ન હોવાથી એ લોકોએ 30,000 રૂપિયાનું ખાલી ચીટિંગ કરવાનું હોવાથી એ લોકો સીન સપાટા કરીને જતા રહ્યા. વારંવાર સહદેવ એમને ફોન કરી રહ્યો હતો. આ લોકો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું અને ફોન ઉપાડતા તો પણ સહદેવ એમને પ્રેશર કરીને કહેતો હતો કે તમે 30,000 રૂપિયા લઈ ગયા છો, તમે હત્યાને અંજામ ક્યારે આપો છો, તમે આવો અને આપણે ચર્ચા કરીએ, હત્યાને અંજામ આપો અને બીજા પૈસા તમે લઈ જાઓ. પરંતુ નરેન્દ્રન એમનો ફોન ન ઉપાડતા વારંવાર મંજુ એ સહદેવને ટોર્ચર કરતી હતી અને ખૂબ જ ટોર્ચરમેન્ટ કરતી હોવાથી સહદેવ એ કંટાળી ગયો. એક દિવસની વાત છે, લગ્નનો સમય હતો. લગ્નના સમયગાળાની અંદર જ્યારે ગણેશભાઈ એ લગ્નમાં ગયા કોઈ ગામે અને કોઈ ગામેથી લગ્નમાં જઈને જ્યારે રિટર્ન આવવાના હતા એ પહેલાં મંજુનો ફોન એ સહદેવ ઉપર ગયો અને સહદેવને ફોન કરીને મંજુએ કહ્યું કે તમે આજે જ આવી જાઓ સવારે 10 વાગે અને 10 વાગે ઘરે કોઈ જ નથી, એ વ્યક્તિ ઊંઘ્યો હશે ને તમે એની હત્યા કરી નાખો. જ્યારે આ મામલાની જાણકારી આપવામાં આવી ત્યારે સહદેવને ખબર પડી ગઈ હતી કે હવે નરેન્દ્ર જે મોટાના હતા એ તો મારો સાથ આપવાના નથી, તો આ મામલાની અંદર મારો સાથ કોણ આપશે? તો એના માટે કરીને એને એના એક ગામના એક વ્યક્તિને તૈયાર કર્યો. એ ગામના વ્યક્તિનું નામ છે ભરત. ભરત એ આમ
દારૂડિયા ટાઈપનો માણસ છે એટલે આખો દિવસ પીધેલી હાલતમાં ગામમાં ફરે. પીધેલી હાલતમાં ગામની અંદર ફરતો ભરતને આને 10,000 રૂપિયા આપવાની લાલચ આપીને એમ કહ્યું કે આપણે એક માણસની હત્યા કરવાની છે અને ભરત તૈયાર થઈ ગયો. કારણ કે ભરત જોડે માંડ 50 રૂપિયા પીવાના પણ હોતા નથી. એટલે ભરતને જો એવું કહેવામાં આવ્યું કે તને 10,000 રૂપિયા મળશે એટલે પીવાની લાલચે અને દારૂની લાલચે ભરત આના માટે તૈયાર થઈ ગયો. ભરત આના માટે તૈયાર થઈ ગયો તો આ 2 લોકો તો તૈયાર થઈ ગયા. હવે આ ઘટનાને અંજામ આપવા બીજા 2 લોકોની જરૂર હતી. એટલે આ લોકોએ બીજા 2 ભીલ લોકોને તૈયાર કર્યા અને જેમને કહ્યું કે તમે બંને 2 બાઇક લઈ લો. એક ગામનો વ્યક્તિ છે ને એક બહારનો વ્યક્તિ છે. અને એમને પણ થોડા ઘણા પૈસા આપ્યા. પરંતુ એમને એવી ખબર નથી કે આ લોકો હત્યા કરવા જાય છે. એમને એવી ખબર હતી કે આ બંને લોકો કોઈકને મળવા જાય છે, લવ લફડામાં મળવા જાય છે. એવી બાબત સમજાવી અને બંને ભીલને આ લોકો લઈ અને આવી પહોંચ્યા જાવલ ગામ. હવે જાવલ ગામની અંદર જ્યારે આ લોકો આવી પહોંચ્યા ત્યારબાદ જે જગ્યાએ ઘટના ઘટી એ જગ્યાએ ઘટનાની અંજામ આપવા માટે ભરત અને ત્યારબાદ આનો મંજુનો પ્રેમી એટલે કે સહદેવ બંને પહોંચ્યા. એકના હાથની અંદર હતી કુહાડી, એકના હાથની હતી તલવાર. સહદેવના હાથમાં હતી તલવાર અને ભરતના હાથમાં હતી કુહાડી. ઊંઘેલો વ્યક્તિ હતો એટલે કે એમનો ભાઈ પિતરાઈ ભાઈ કે જેમનું નામ ગણેશ છે એ એમના ઘરે ઊંઘેલા હતા, નીંદે પોટેલા હતા. અને એ જ ટાઈમે આમને આવીને એમના ઉપર એટેક કરી અને ત્યારબાદ કુહાડી અને તલવારના ઘા મારીને એ જ જગ્યાએ એમનું ઢીમ ઢાળી દેવામાં આવ્યું. ઢીમ ઢાળીને આ બંને લોકો બાઇકની અંદર બેસીને ફરાર થઈ ગયા. બાઇકની અંદર બેસીને જ્યારે ફરાર થયા ત્યારે પણ આ ઘટનાની માહિતી હજી સુધી પેલા બંને ભીલને હતી નહીં. આવી ઘટના ઘટી ગઈ. દિવસ દરમિયાન ઘટેલી આ ઘટનાની અંદર પોલીસ હેરાન થઈ ગઈ અને એટલી બધી હેરાન થઈ ગઈ કે આવી સરેઆમ ઘટના ઘટી અને આરોપીઓ પકડાતા નથી. એટલે પોલીસને કરવું તો પણ શું કરવું? તો પોલીસે ધીરે ધીરે તો વાતચીત કરી, બધા આમના કોલ ડિટેલ નીકાળીને કોલ ડિટેલના આધારે જ પહેલું જ નામ બહાર આવ્યું રમેશનું. રમેશ એટલે કોણ? ફાગોત્રા ગામનો રમેશ જે મંજુને જેઠ થાય છે. ત્યારબાદ વાતચીત કરીએ તો એનો પતિ જે મંજુનો પતિ રામજી એનો મોટો ભાઈ અને મંજુનો જેઠ રમેશનું સૌપ્રથમ નામ બહાર આવ્યું કે રમેશ જોડે આમાં લફડું હતું. તો રમેશની કડક તપાસ કરતા, રમેશ જોડે કડક પૂછપરછ કરતા રમેશે એ વાત કહી દીધી કે મારા ભાઈનો આ રીતે મારવાનો પ્લાન બનાવ્યો હતો પરંતુ એમાં મેં આ લોકોનો સાથ આપ્યો નહોતો. અને ત્યાં જ પોલીસને લાઇટ ઉપડી. જેવી વાતચીત કરી કે મંજુએ મારા ભાઈને મારવાનો પ્લાન બનાવ્યો હતો ત્યાં જ પોલીસને લાઇટ ઉપડી કે હા આમના ભાઈ રામજીને મંજુને જવું નથી એટલા માટે જ કદાચ પિતરાઈ ભાઈનું ઢીમ નથી ઢાળી દીધું. તો 2 દિવસ બેસણું પૂરું થયા બાદ મંજુને ઘરેથી ઉઠાવીને લાવી અને બરોબરનો મેથી પાક આપતા મંજુએ એ વાત સ્વીકારી કે આ ઘટનામાં મારું કોઈ લેવા દેવા નથી. આ ઘટનાને અંજામ આપ્યો તો સહદેવે. તો પોલીસે સહદેવને ઉઠાવીને લાવી. જ્યારે સહદેવને પોલીસે ઉઠાવીને લાવી ત્યારે સહદેવે એવું કહ્યું કે આમાં મારે કોઈ લેવા દેવા નથી. આમાં મોટાવાળા જે નરેન્દ્રસિંહ એમને મેં બાતમી આપી હતી ને એમને આ ઘટનાને અંજામ આપ્યો. જ્યારે નરેન્દ્રસિંહને ઉઠાવીને લાવ્યા અને બધાને પોલીસે બરોબરનો મેથી માર્ક્સ કાઢ્યો ત્યારે પોલીસને સત્ય જાણવા મળ્યું કે આમાં નરેન્દ્રસિંહ મોટાનો તો ખાલી એટલો જ રોલ હતો કે એઓ 30,000 રૂપિયા લઈને ચીટિંગ કરવાના હતા તો એ કરીને એ નીકળી ગયા. એમના ઉપર એ કેસ લાગુ થઈ ગયો. સહદેવને 2 દિવસ સુધી પોલીસને ગુમરાહ કરી. ત્યારબાદ સહદેવને સતત માર મારતા પણ સહદેવ આ વાતને માની ન રહ્યો હતો. ત્યારે બંને રિમાન્ડ હોમની અંદર હતા મંજુ અને બંને. ત્યારે મંજુ ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી અને મંજુ ઉપર જેવી કડક કાર્યવાહી કરવામાં આવી એવું જ મંજુએ તાત્કાલિક જ કહી દીધું કે આ ઘટનાની અંદર અંજામ આપનાર સહદેવ છે ને સહદેવ હાથે એક બીજો એનો મિત્ર હતો. એ કોણ હતો મને ખબર નથી. જ્યારે આ વાત પોલીસ સમક્ષ આવી અને આના હથિયારો તમને એના ઘરેથી મળી રહેશે ત્યારે પોલીસ એમના ઘરે પહોંચે છે અને ઘરે પહોંચી અને થોડી મારકૂટ કર્યા બાદ સહદેવ જોડે પોલીસને ખબર પડે છે કે હથિયારો ક્યાં છુપાવ્યા છે. પોલીસને એક કુલાડીને એક તલવાર મળી આવે છે જે કુલાડીથી ભરતે ઘા કર્યા હતા અને જે તલવારથી સહદેવે ઘા કર્યા હતા. બંને હથિયારો પોલીસ કબજે કરે છે. બંનેને પોલીસ સ્ટેશન લઈ જાય છે અને જ્યારે ભરતને પૂછવામાં આવે છે ત્યારે ભરતે 10,000 રૂપિયા લીધાની વાત પણ સ્વીકારી અને 10,000 રૂપિયા લઈ અને આ ઘટનાની અંદર આને મદદ કરવાની, સહદેવને મદદ કરવાની વાત પણ એને સ્વીકારી. આ વાત સ્વીકાર્યા બાદ પોલીસે એમને જેલની પાછળ કરી દીધા. મંજુને પણ જેલની પાછળ ધકેલી દીધી અને અત્યારે બધા જ લોકો જેલની પાછળ છે અને પોલીસ હજી પણ નવી નવી કડીઓ શોધી રહી છે કે આની અંદર શું નવું મળી શકે છે. પરંતુ મિત્રો આ કળિયુગની કેવી કાયા છે અને કળિયુગની કાયામાં કેવી ઘટનાઓ ઘટે છે. તમે વિચાર કરો, એક બેન પોતાના સગા પિતરાઈ ભાઈની હત્યા કરી દે છે. એક ભાઈ પોતાના સગા ભાઈની પત્ની જોડે લફડું કરી દે છે. એક પ્રેમી જેને કાંઈ લેવા દેવા નથી એ
એ એના પિતરાઈ ભાઈની હત્યા પ્રેમમાં કરી દે છે. એક એવો માણસ જે ખાલી દારૂ પીવાની લાલચમાં લોકોની હત્યા કરવા તરફ પ્રેરાઈ જાય છે. આ જોતાં તો એવું લાગી રહ્યું છે કે કળિયુગ ચરણ સિવાય છે. કળિયુગનો કોઈ અંત ન હોઈ શકે, પરંતુ આનાથી મોટો કોઈ કળિયુગ ન હોઈ શકે. તો જે સમાજની અંદર આવી ઘટનાઓ ઘટતી હોય છે, કેમ ઘટતી હોય છે તમને ખબર છે? જરા એના વિશે પણ આપણે વાતચીત કરી જઈએ તો આમાં કોણ જવાબદાર છે અને કોણ નહીં જવાબદાર, તો ઘણા બધી અંશે બધું જ જવાબદાર છે. એક વાતચીત આપણે આમાંથી એ પણ બહાર આવે છે કે જ્યારે મંજુનું 2 વાર સગપણ કરવામાં આવ્યું ને તૂટ્યું ને ત્રીજી વાર કરવામાં આવ્યું તો સતત મંજુને એ ગમતું ન હતું. એના 2 કારણો હોઈ શકે કે મંજુને જે પ્રેમ કરતી હતી એ જગ્યાએ જવું હતું છતાં એ ન જઈ શકી. એનું કારણ એ હોઈ શકે કે પોતાના પિતરાઈ ભાઈને સાટું આપવું પડ્યું. એટલે કે સાતાની પદ્ધતિ એ હળાહળ સામાજિક રીતે જે ગોઠવેલી એક દુર્વ્યવસ્થા છે. આ વ્યવસ્થાના કારણે એક વ્યક્તિનું બગડે તો એમાં 4 વ્યક્તિઓને ઘણીવાર ભોગવવાનું આવે છે. ત્યારબાદ બીજી વાતચીત કરીએ કે મંજુ રમેશ જોડે પણ લફડું હતું, મંજુને સહદેવ જોડે પણ લફડું હતું. 2 પતિઓ આગળ બદલ્યા હતા, ત્રીજો પતિ આ હતો. એટલે કેરેક્ટરનું મંજુનું કોઈ ઠેકાણું ન હતું. એટલે કેરેક્ટરના હિસાબે પણ એવું હોઈ શકે કે મંજુની ચોઈસ એ કોઈ એક જગ્યા પર ટકી ન શકી હોય. એટલે મંજુ ઉપર પણ ત્યાં જઈને શું કે ત્યારબાદ વાતચીત કરીએ આ સમાજની અંદર જે પણ ઘટના ઘટી અને બીજા જે પણ પાસાઓ આની અંદર આવ્યા અને જે પણ લોકો આવ્યા એમની વાતચીત કરીએ તો સમાજની અંદર જ્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે ઘણા બધા લોકો અને ઘણી બધી વસ્તુઓ જવાબદાર ઠરતી હોય છે. આ જે ઘટના ઘટી એની અંદર રમેશને એની ભાઈની વાઈફ જોડે લફડું કરી લીધું. એટલે હવે કઈ રીતે એ કહી શકે કે કઈ રીતે એવું કહી શકે કે મારા ભાઈની હત્યા કરવાનો આ લોકોએ પ્લાન બનાવ્યો હતો. અને એને એ વાતની શરમ પણ ના આવી કે આ મારો ભાઈ છે અને મારા ભાઈની વાઈફ છે, એ ભલે ગમે એવી હોય પણ મારે મારા ભાઈની વાઈફ જોડે લફડું ના કરાવરાય. અને લફડું કર્યું એ જ પરિણામ એને ભોગવ્યું. એટલા માટે આ અંજામ થયો. આ અંજામની અંદર એનું પણ નામ આવ્યું, ત્યારબાદ સહદેવનું પણ નામ આવ્યું, મંજુનું પણ નામ આવ્યું ને સાથ આપનાર ભરતનું પણ નામ આવ્યું અને અન્ય ઘણા બધા લોકોનું નામ આવ્યું. નરેન્દ્રસિંહે પણ 30,000ની લાલચમાં આમનું ચીટિંગ કરી નાખ્યું હતું. એટલે એ પણ હલવાઈ ગયા અને બધા જ લોકો હલવાઈ ગયા. હાલ તો આ બધા જ લોકો જેલની પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. પોલીસે તાત્કાલિકની અંદર કાર્યવાહી કરી અને બધી જ ઘટનાને નોખી પાડીને એકદમ એક્શન કરીને આ લોકોને જેલની અંદર પૂરી દીધા છે. પરંતુ ડીસા તાલુકાના જાલવ ગામે ઘટેલી આ ઘટના એ સમાજને ઘણા ઉચ્ચ પ્રકારના મેસેજ આપે છે અને એવા મેસેજ આપે છે કે કળિયુગ એ ચરણસીમાએ છે. ખાલી 3 લીટીમાં તમે મિત્રો સમજીજો, વધારે વાતચીત હવે આપણે નહીં કરીએ. કળિયુગ ચરણસીમાએ છે એ 3 કે પિતરાઈ બહેન પિતરાઈ ભાઈની હત્યા કરે છે, સગા પતિની હત્યા કરવાનો પ્લાન બનાવે છે, પ્રેમી કોઈ પણ લેવા દેવા વગર આમાં એને સાથ આપે છે, પોતાનો જ ભાઈ રામજીની પત્ની એટલે કે મંજુ અને પોતાના જ ભાઈની વાઈફ જોડે રમેશ સેટિંગ કરી નાખે છે. આ બધું જ જોતા કે કળિયુગ ચરણસીમાએ છે. આ લોકોએ જે દુષ્કાર્ય કર્યું છે એ કોઈ પણ સામાજિક વ્યવસ્થાને શોભે એવું નથી. સમાજમાં નીચમાં નીચ જો કોઈ કાર્ય હોય અને સમાજની કોઈ આબરૂ લેવાવાળું કાર્ય હોય તો આ કાર્ય છે. એટલા માટે કરીને આવા કોઈ પણ કૃત્યો ન ઘટે એના માટેથી સાવચેત રહો. આપણા ઘરે પરિવારની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ વસ્તુ હોય, કોઈ કરતી હોય, કોઈ ન ગમતું હોય, સગા હોય, સગપણમાં કરેલું હોય તો એ વસ્તુઓની અંદર પૂરેપૂરું ધ્યાન આપો. એમાં શું પ્રોબ્લેમ છે એનું ડિટેલમાં જાઓ અને બને એટલી ઘડી એનું વાતચીતથી સોલ્યુશન લાવવાની કોશિશ કરો. નહીં કે તાક ધમકી આપીને કોઈ પણ જગ્યાએ છોકરીઓને પધરાવી દેવી, નહીં કે તાક ધમકી આપીને જબરજસ્તી કોઈ પણ જગ્યાએ છોકરીઓનો સબકડ કરી દેવા. કારણ કે આ બધું જ્યારે થાય છે અને જ્યારે એનું પરિણામ આવે છે પછી એની સીમા નથી રહેતી કે આનું પરિણામ કેટલું આવે છે. નમસ્કાર, રામ રામ. હું છું દિલુ ચૌધરી અને આ ઘટના વિશે કે અન્ય કોઈ પણ ઘટના વિશે મારી જો માહિતી આવશે તો આપના સુધી પહોંચાડતો રહીશ. અત્યારે બસ આટલું. અને જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને ફોલો કરી દો, જેથી હું આપના માટે આવા અદ્ભુત વિડીયો બનાવતો રહું. નમસ્કાર.